રાજકોટથી મહત્વના સમાચાર જ્યાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। 14 વર્ષીય સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે। કુખ્યાત મિહિર કુશિયા સહિત કુલ 8 લોકો સામે આ ફરિયાદ થઈ છે। 3 શખ્સોએ કારમાં વારાફરતી દુષ્કર્મ આચર્યાનો આરોપ। પોલીસે 4 આરોપીઓને સકંજામાં લીધા છે। સગીરા સોશિયલ મીડિયાના માધ્યમથી આરોપીઓના સંપર્કમાં આવ્યાનો ખુલાસો થયો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાયા છે। પરાક્રમ, હાલ પોલીસે કેટલા આરોપીઓની ધરપકડ કરી છે અને શું અત્યારની માહિતી? પોલીસ દ્વારા જે 14 વર્ષની બાળકી પર જે દુષ્કર્મની ઘટના બની અને પોલીસ દ્વારા જે અલગ અલગ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે। કુખ્યાત મિહિર કુંગસિયા સહિત 8 શખ્સો વિરુદ્ધ ભક્તિનગર પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સગીરા સાથે કારમાં 1 કલાકમાં 3 જેટલા વ્યક્તિઓએ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું। ખૂબ જ મોટી ઘટના અને ધૃણાસ્પદ ઘટના કહી શકાય। પોલીસે 4 આરોપીઓને અત્યાર સુધીમાં સકંજામાં લીધા છે। સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરા કેટલાક આરોપીઓની સાથે સંપર્કમાં હતી। સગીર દીકરીઓ સોશિયલ મીડિયાનો ખતરો અને માતા પિતા માટે પણ એક લાલબત્તી સમાન કિસ્સો રાજકોટની અંદર સામે આવ્યો છે। સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરા કેટલાક આરોપીઓની સાથે સંપર્કમાં આવી હતી। ભક્તિનગર પોલીસ દ્વારા 4 શખ્સોને ઉપાડી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। કુખ્યાત મિહિર કુંગસિયાની પણ ધરપકડ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મિહિર કુંગસિયાની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। 14 વર્ષની જે સગીરા છે તેના વિરુદ્ધ તેને જે પોલીસ ફરિયાદ કરી હતી ભક્તિનગર પોલીસ સ્ટેશનની અંદર 8 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ, સગીરાની બહેનપણી સહિત 8 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જી, આભાર આપનો આ માહિતી માટે।